પહોંચ્યા છે સોનગઢ જન આક્રોશ રેલી થઈ રહી છે। સાત કાશીમાં થયેલા પોલીસ દમનમાં ટીયર ગેસના જે સેલ છોડાયા એના વિશે અને સાથે સાથે કુકરમુંડામાં એક યુવાન પર થયેલો અત્યાચાર એના વિરોધમાં અહીંયા રેલી યોજવામાં આવી છે। આપણી સાથે વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ જોડાયા છે। આપણે એમની સાથે સીધી વાત કરીશું। આનંદભાઈ, શું મુદ્દાઓ છે? મુખ્ય મુદ્દો છે આદિવાસી સમાજના લોકો જ્યારે પોતે પ્રોટેસ્ટ કરે છે, કોઈ આંદોલન કરે, કોઈ રેલી કરે છે અને પોતાની જમીનમાં કોઈને આવતા અટકાવે છે ત્યારે પોલીસ દ્વારા દમન કરવામાં આવે છે। કુકરમુંડામાં પણ એક આદિવાસી છોકરાને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો। એવી જ રીતે 19 તારીખે સોનગઢ તાલુકામાં ટીયર ગેસ 13 જેટલા છોડવામાં આવ્યા અને એ પણ એક્સપાયરી ડેટના છોડવામાં આવ્યા। આદિવાસી સમાજ પર આ દમન કરે છે એના વિરોધમાં આજે અમે સૌ આદિવાસી સમાજના આગેવાનો સાથે અમે રેલી સ્વરૂપે નીકળ્યા છે। પરિસ્થિતિ તાપી જિલ્લામાં આવે સોનગઢ આવે તો શું અનુભવ્યું આપણે? તાપી જિલ્લા હોય, નવસારી જિલ્લા હોય, ડાંગ જિલ્લો હોય કે વલસાડ જિલ્લો હોય કે ભરૂચ જિલ્લો હોય, દરેક જગ્યાએ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અત્યંત જર્જરિત છે। પુલો પણ તૂટી જાય તેવી પરિસ્થિતિમાં છે। ખરેખર આ રોડ ખાડામાં છે કે ખાડો રોડમાં છે, પરંતુ આખી સરકાર ખાડામાં છે એવું લાગે, કારણ કે કોઈને રોડ રસ્તાની પડેલી જ નથી। ટોલ ટેક્સ એજન્સી પણ ટોલ ટેક્સ ઉઘરાવે છે, પરંતુ સારો રોડ ની વાત છે કે આદિવાસી સમાજ પર જ્યારે આદિવાસીને ટાર્ગેટ કરવામાં આવે છે। કંઈક પણ આપણે જોઈએ, આપણે કુકરમુંડાની વાતમાં એક યુવાન શું કહેશો? કુકરમુંડાના યુવાનને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો હતો। એ બાબતે અમે આગળ પણ ગયા હતા, પરંતુ એક જ પોલીસ કર્મચારી દ્વારા બીજી વાર પણ આવી રીતે થાય ત્યારે એના મગજમાં આદિવાસી સમાજ વિશે કંઈક ગેરમાન્યતા હોય એવું લાગે છે। એટલે અમે તો આંદોલન થકી એવું પણ કહેવા માંગે છે, જે આદિવાસી સમાજના વિરોધી હોય એને આદિવાસી વિસ્તારમાં કામ કરવાની કોઈ જરૂર નથી। વિસ્તારના પોટલા બાંધીને પોતાના વિસ્તારમાં જાઓ। કાર્યક્રમ આદિવાસી જન આક્રોશ રેલી ખૂબ સારી રીતે પૂરો થયો છે। અહીંયા આપણે એને પૂર્ણ કરીએ છીએ, પરંતુ એની સાથે સાથે કલેક્ટર શ્રીને પણ આગળ આવેદનપત્ર આપ્યું છે કે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ એજન્સીને ગામમાં દાખલ કરવા દેવાના માપણીની એજન્સીને નથી। અમને પણ મામલતદારશ્રીને આપણે આવેદનપત્ર આપ્યું છે કે પેસા એક્ટ 1996, પેસા એક્ટ 2017 અને ભારતના બંધારણની કલમ 244(13)(3) ક મુજબ રૂઢી પરંપરાગત ગ્રામ સભાની મંજૂરી લીધા પછી જ કોઈને ગામમાં એજન્સીને માપણી એજન્સીને પ્રવેશ કરવા દેવામાં આવશે। અને જો 10 દિવસમાં આ લોકો આપણને કોઈ જવાબ નહીં આપે તો આપણે જેટલા પણ ગામ પ્રભાવિત છે અને જેટલા પણ ગામ પ્રભાવિત નથી એમાં આપણે તલાટી શ્રી દ્વારા ગ્રામ સભા માટેનો પત્ર લખીને આપણે ગ્રામ સભા કરશું। મંજૂર બધાને? મંજૂર? એની સાથે સાથે અત્યારે મધ્યાહન ભોજન આપણી બહેનો જે ગરમ ગરમ સવારમાં આપણા બાળકોને ખવડાવે છે એ બંધ કરવાનું કાવતરું ષડયંત્ર થાય છે। એમાં પણ શાળા મેનેજિંગ કમિટી એટલે SMC ની પૂર્વ મંજૂરી લીધા વગર અમે કોઈ પણ પ્રાથમિક શાળા, વર્ગશાળામાં કોઈ પણ એજન્સીનું ભોજન લેવાના નથી એવું આવેદનપત્ર આપ્યું છે અને એ પ્રમાણે સરકાર કાયદો વ્યવસ્થા પ્રમાણે કરશે તો અમે માન્ય રાખશું, નહીં તો અમે માન્ય રાખશું નહીં। જય આદિવાસી। આદિવાસી સમાજ દ્વારા તાપી જિલ્લાના સોનગઢ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આદિવાસી સમાજ પર પોલીસ તંત્ર અને અધિકારીઓ દ્વારા હર હંમેશા દમન કરવામાં આવે છે। 19 તારીખે પણ સોનગઢ તાલુકામાં અહીંના વિસ્તારમાં સૌર ઉર્જા માટેની માપણી કરવા આવેલા સર્વેયરો ને માપવા નહીં દીધા અને પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવા આવી હતી, છતાં પણ એમને ટીયર ગેસ 13 જેટલા એક્સપાયરી ડેટના છોડ્યા અને કુકરમુંડામાં પણ આદિવાસી સમાજના એક યુવકને ઢોરમાર મારવામાં આવ્યો। એવી જ રીતે માંડવીમાં પણ જંગલ ખાતા દ્વારા ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવે છે। એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। આવનારા સમયમાં અમારી જળ જંગલ જમીન બચાવવા માટે અમે આંદોલન કરીએ, ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કરીએ તો અમને પ્રોટેક્શન આપવાનું કામ પોલીસનું છે, નહીં કે અમને રંજાડવાનું કામ। આજે અમે આ દમનકારી સરકાર અને પોલીસના વિરોધમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે।